નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ફરી એક વખત ઓનલાઈન લેક્ચરમાં મળી ગયા છે। બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર માહિતી વ્યવસ્થા ચેપ્ટરની અંદર સંચાલનનું સ્વરૂપ અને મહત્વ ચેપ્ટર શરૂ। એમાં છેલ્લે આપણે જે નવો મુદ્દો શરૂ કર્યો કે સંચાલનની વિવિધ સપાટીઓ। બરોબર, તો સંચાલનની વિવિધ સપાટીઓની અંદર આપણે ધંધાકીયની 3 સપાટીઓ છે, જેમાં પહેલી સપાટી એટલે ઉચ્ચ સપાટી तो આપણે વિગતવાર અભ્યાસ કરીએ। ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય કે સંચાલક મંડળ, મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી અથવા સીઈઓ અને કંપની સેક્રેટરીનો સમાવેશ થાય છે। બીજું હતું કે સંચાલનની વિવિધ સપાટી છે, તો ઉચ્ચ સપાટીનું મુખ્ય કાર્ય શું? ધંધાકીય એકમની ઉચ્ચ સપાટીનું મુખ્ય કાર્ય શું? કે ધંધાકીય એકમના નીતિ વિષયક નિર્ણયો લેવા। આ મુખ્ય કાર્ય કોનું છે? સંચાલનની ઉચ્ચ સપાટીનું છે। બરોબર છે। બીજું હતું કે ધંધાની મધ્ય સપાટી। બરોબર છે, તો કે સંચાલનની મધ્ય સપાટીમાં કોનો સમાવેશ થાય છે? તો કે ખાતાવાર અધિકારીઓ અને વિભાગીય અધિકારીઓ જેવા કે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, માર્કેટિંગ કર્મચારી, પછી નિષ્ણાતો જેવા કે હિસાબી અધિકારી અને વકીલ। બરોબર છે। શું છે આ? વકીલ। બરોબર છે। તો આવા અલગ અલગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે। બરોબર, છેલ્લે આપણે જોયું હતું કે સંચાલનની મધ્ય સપાટીના કાર્ય તો હુકમના સૂચનાનું પાલન કરવું। ઉચ્ચ સપાટી જે હુકમ કે સૂચના આપે એનું પાલન કરવાનું। વિભાગીય અંદાજપત્ર તૈયાર કરવા કે પોતાના વિભાગના અલગ અલગ શું કરવામાં આવશે? અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે। બરોબર છે। એના પછી હતું, બરોબર છે, એના પછી શું તમને હતું? એના પછી તમને કીધેલું હતું કે ધ્યેય સિદ્ધિના નીતિ નિયમોની રચના કરવી। બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે શું હતું કે મધ્ય સપાટી જે છે, બરોબર, એના કાર્યોની આપણે ચર્ચા કરવાની છે। મધ્ય સપાટીના કાર્યો કયા કરવામાં? તો સૌથી પહેલું હુકમ અને સૂચનાનું પાલન કરવું। બીજું વિભાગીય અંદાજપત્ર તૈયાર કરવા। ત્રીજું કે ધ્યેય સિદ્ધિના નીતિ નિયમોની રચના કરવી। ચોથું વિભાગીય પ્રવૃત્તિનો વિકાસ કરવો। બરોબર છે। તો અલગ અલગ કાર્યોની આપણે શું કરી? ચર્ચા કરી। અને છેલ્લે જોયું કર્મચારીનો જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા। એ છઠ્ઠું જોઈએ, મધ્ય સપાટીનું કાર્ય છઠ્ઠું જોઈએ કે અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન કરવું। કે અન્ય વિભાગ સાથે સંકલન। તમે એમ કહેશો અન્ય વિભાગ સાથે સંકલન શું કામ કરવું જોઈએ? તો દાખલા તરીકે વેચાણ વિભાગે, બરોબર છે, વેચાણ કરવું હોય તો સૌથી પહેલા ક્યાં છે? ઉત્પાદન વિભાગને પૂછશે કે આપણી પાસે પૂરતા એકમો છે કે નહીં। પછી વેચાણ વિભાગ કોને પૂછશે? માર્કેટિંગ વિભાગને પૂછશે કે આપણી વસ્તુનું યોગ્ય રીતે જાહેરાત થાય છે કે નહીં। પછી વેચાણ વિભાગ કોને પૂછશે? કર્મચારી વિભાગને પૂછશે કે જાહેરાત કરવા માટે સેલ્સમેનો પૂરતા પ્રમાણમાં છે કે નહીં। બરાબર। પછી ખરીદ વિભાગ છે, એટલે ખરીદી કરવી તો સૌથી પહેલા કોને પૂછશે? તો કે નાણાં વિભાગને કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખરીદી કરવા માટે પૈસા છે કે નહીં। ખરીદ વિભાગની કોને પૂછશે? ઉત્પાદન વિભાગને શું પૂછશે? કે કાચો માલ સામાન પૂરતા પ્રમાણમાં પડેલો છે કે મંગાવવાનો છે? મંગાવવાનો તમે શું કહીએ? ખરીદી કરી। તો શું એકબીજા વિભાગ સાથે સંકલન કરવું જરૂરી છે? કે અન્ય વિભાગ સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ। સંપર્કમાં ન રહે તો ધંધાકીય એકમની કામગીરી યોગ્ય રીતે થઈ શકતી નથી। બરોબર છે। એટલે કે અન્ય અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન કરવું। કે અલગ અલગ વિભાગના અધિકારીઓ છે, બરોબર, શું અલગ અલગ વિભાગના અધિકારીઓ છે એમનો સતત સંપર્ક કરવો અને એમને શું એમના કાર્યનું સંકલન કરવું। તો જ આપણે શું કરીએ? આપણા વિભાગનું કામ યોગ્ય રીતે કરી શકશું। એના પછી એનું સાતમું પેટા વિભાગ। શું આવ્યું છે? પેટા વિભાગનું કાર્ય। કે ધંધાકીય એકમ છે ને કોઈ મુખ્ય વિભાગ હોય ને પેટા વિભાગ પણ હોય। દાખલા તરીકે નાણાં વિભાગ છે તો પેટા વિભાગ કેવો? તો કે હિસાબી વિભાગ
અને રોકડ વિભાગ. પછી ખરીદી વિભાગ છે એટલે કે કાચા માલની ખરીદી અને સાધન સામગ્રીની ખરીદી. બરોબર છે. ઉત્પાદન વિભાગ છે એમાં સ્ટોક વિભાગ અને ઉત્પાદન કરતું એકમ. બરોબર. એના પેટા વિભાગો પણ કે મુખ્ય જે ખાતા અધિકારી છે, બરોબર, તો વિભાગીય અધિકારી છે એને પેટા વિભાગમાં પણ ધ્યાન આપવું પડશે કે પોતાનો મુખ્ય વિભાગની જે બે પેટા વિભાગ હોય તો બે પેટા વિભાગની કામગીરી ઉપર શું રાખવું પડશે? ધ્યાન રાખવું પડશે. ધ્યાન રાખશે નહીં તો ધંધાકીય એકમનો ધ્યેય સિદ્ધ થશે નહીં. એના પછી 8મું આપેલું છે કે વિભાગીય પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી અને માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલક સમક્ષ માહિતી રજૂ કરવી. એટલે કે બધી માહિતી ઉચ્ચ સંચાલકને આપવી, ઉચ્ચ સપાટીને મોકલવી. 8મું કાર્ય શું છે કે ધંધાકીય એકમની જેટલી વિભાગીય પ્રવૃત્તિ થાય એના પર દેખરેખ જોવાની. વિભાગીય પ્રવૃત્તિ આપણે નક્કી કરેલું છે એ નીતિ નિયમો પ્રમાણે ચાલે છે કે નહીં એ જોવાની. પછી એની માહિતી સતત મેળવવી કે આપણી વિભાગીય પ્રવૃત્તિની માહિતી કે રોજની માહિતી ભેગી કરે. પછી માહિતીના આધારે અર્થઘટન કરવું કે વેચાણ વધે છે, ઘટે છે, બગાડ ઘટ્યો, કર્મચારી જુસ્સામાં વધારો થયો, ઘટાડો થયો, બરાબર, પૈસા પૂરતા પ્રમાણમાં છે કે નથી, પછી પેકિંગના સાધન સામગ્રી છે કે નથી, યંત્રો બરાબર ચાલે છે કે નથી ચાલતો, વેચાણ બરાબર થાય છે કે નથી થતું, જાહેરાત કેવી રીતે થાય છે કે નથી થતી. બરાબર છે. આ બધી માહિતીનું અર્થઘટન કરવાનું. બરાબર. નું અર્થઘટન કર્યા પછી જ્યાં વ્યક્તિને તમારે સૂચના આપવાની જરૂર હોય કે દોરવણી આપવાની જરૂર હોય ત્યાં શું જે તે વ્યક્તિને જે તે પેટા વિભાગના અધિકારીને તમારે શું આપવાની? દોરવણી અને સૂચન કરવાનું રહેશે. અને એના પછી આને તમે બધી માહિતીનો એક અહેવાલ તૈયાર કરવાનો. શું કરવાનું? આખા તમારા વિભાગનો અહેવાલ તૈયાર કરી એમાં બધી માહિતી લખી તમારે કોને મોકલવાની? કે ઉચ્ચ સપાટીને મોકલવાની છે. બરોબર. તમે બધાય વિભાગ જેટલા છે એ તમારા વિભાગની જેટલા પેટા વિભાગ છે એ બધાની માહિતી ભેગી કરીને બરાબર આખો એક અહેવાલ તૈયાર કરીને કોને મોકલી આપવાનો? કે ઉચ્ચ સપાટીને મોકલી આપવાનો છે. બરાબર. કે વિભાગીય પ્રવૃત્તિ પર દેખરેખ રાખવી કે યોગ્ય વિભાગીય પ્રવૃત્તિ થાય છે કે નહીં. શું? વિભાગીય પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી એટલે કે વિભાગીય પ્રવૃત્તિ યોગ્ય રીતે થાય છે કે નથી થતી તેની માહિતી મેળવવી. માહિતી મેળવ્યા પછીનું અર્થઘટન કરવું. અર્થઘટન કર્યા પછી જરૂર જણાય તો દોરવણી આપવી અને આ બધી માહિતી તમારે ઉચ્ચ સપાટીને શું કરવાની છે? મોકલી આપવાની છે. અને છેલ્લું ઉચ્ચ સપાટી સંચાલન નીતિ વિષયક નિર્ણયમાં મદદરૂપ કે ઉચ્ચ સપાટી જે નીતિ વિષયક નિર્ણયો લે છે એમાં શું પોતાનો મત રજૂ કરવો, પોતે ભાગીદાર થવું, એમને મદદરૂપ થવું. શું થશે? એમાં ભાગીદાર થવું, એમને મદદરૂપ થવું. આ કામગીરી ક્યાં થશે? તો કે આ બધા કાર્યો કોના છે? તો કે મધ્ય સપાટીના કાર્યો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. એટલે કે ઉચ્ચ સપાટી નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. તો આ 9 કાર્ય શેના છે? કે સંચાલનની મધ્ય સપાટીના સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો. હવે જોઈએ છેલ્લી સપાટી. સંચાલન છેલ્લી સપાટી એટલે તળ સપાટી અથવા તો નિમ્ન સપાટી. કે આ સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોગરો અને ફોરમેનનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય? તો કે નિરીક્ષકો, બરોબર છે. બીજું શું આપ્યું છે? તો કે જોગર અને ફોરમેન. નિરીક્ષકો તમને ખબર કે શું કરવાની છે? જોગર એટલે શું? કે
મજૂરી કામ કરતા કર્મચારી લાવી આપે. શું આપે? આપણને મજૂરી કામ કરતા કર્મચારી લાવી આપે. કોન્ટ્રાક્ટર હોય ને, કોન્ટ્રાક્ટર જે મજૂરી કામ કરતા કર્મચારી શું કરશે? આપણને લાવી આપે છે. બરોબર છે. અને છેલ્લું ફોરમેન, બરોબર, કે બીજા અલગ અલગ ફોર હોય એનો હેડ હોય, એક પ્રકારનું સુપરવાઇઝર હોય. બરોબર, કે સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોગરો અને ફોરમેનનો સમાવેશ થાય છે. આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી માંગે. બીજી જો નિમ્ન સપાટી, તળ સપાટી અથવા શું કહે? નિરીક્ષકોની સપાટી. આ અંદર લખું છું. એ જો મોટા ભાગના નિરીક્ષકો છે ને, જે જોબર છે, કોન્ટ્રાક્ટર એ ખાલી કર્મચારી લાવીએ ને, જોબર શું કહેવાય છે? એક પ્રકારનો કોન્ટ્રાક્ટર. બરાબર, શું કહેવાય છે? એ પ્રકારનો કોન્ટ્રાક્ટર કહેવાય છે, જે કર્મચારી તમને લાવી આપશે. બરાબર, કે આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહેવામાં આવે છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણય કોણ લે? જો આ અમલ હુકમનું પાલન કોણ કરે? એનો અમલ ક્યાં થાય? એટલે અહીંયા કરવામાં આવે છે. કે સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય આ સપાટીએ થાય છે. બરોબર, હુકમનું પાલન થાય અને હુકમનું અમલીકરણ ક્યાં થાય? કે તળ સપાટીએ અથવા નિમ્ન સપાટીએ અથવા નિરીક્ષકોની સપાટીએ થાય છે. એટલે ઉચ્ચ સપાટીએ જે કાંઈ નીતિ નિયમો અથવા નિર્ણયો લીધા છે, બરોબર, નીતિ નિયમો બનાવ્યા છે, નીતિ બનાવી નિર્ણય લીધા, એ બધાનું પાલન આપણે કઈ જગ્યાએ કરાવવાનું છે? તો કે સંચાલનની તળ સપાટીએ કરાવવાનું છે. બરાબર, એટલે કે સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલ નિર્ણયો અને નીતિનું પાલન, અમલીકરણનું કાર્ય આ સપાટીએ કરવામાં હોય છે. તેથી સંચાલનની આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખાય છે. જો સંચાલનની તળ સપાટી અને નિમ્ન સપાટીને અલગ અલગ નામે ઓળખાય. સંચાલનની જે છેલ્લી સપાટીને નિમ્ન સપાટી કહેવાય, તળ સપાટી કહેવાય, નિરીક્ષકોની સપાટી કહેવાય અથવા કાર્યકારી સપાટી પણ કહેવામાં આવે છે. બરોબર, આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના પ્રતિનિધિ હોય છે. આ કોણ હોય છે? સંચાલનના પ્રતિનિધિ હોય છે. બરાબર, આ સપાટીને સંચાલનનું ઓછું અને વહીવટનું કાર્ય વધારે. સંચાલન કેવું હોય છે? સંચાલન ઓછું હોય છે અને વહીવટ વધારે. શું છે? સંચાલન ઓછું નિર્ણય ઓછા લેવામાં આવશે, પરંતુ કાર્ય શું કરવામાં આવશે? વધારે કરવામાં આવશે. કે ધંધાકીય એકમમાં જો કારખાનું એટલે કે ખાલી નિર્ણય ઓછા લેવામાં આવશે, પરંતુ કામ વધારે કરવામાં આવે છે. બરોબર છે. એટલે કે સંચાલનની આ સપાટી કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે હોય છે. એના કાર્યો જોઈએ તો સૌથી પહેલું કાર્ય આપેલું છે કે નિરીક્ષણ કરવું. શું કાર્યનું નિરીક્ષણ? સંચાલનની નિમ્ન સપાટી શું? કે કામદારોના કાર્યોનું નિરીક્ષણ. કે આ જે કર્મચારીઓ કામ કરે છે એનું નિરીક્ષણ સુપરવાઇઝર કરશે કે કામ યોગ્ય રીતે થાય છે કે નહીં, આપણને રોજના જેટલા ઇન્કમ ઉત્પન્ન કરવા કીધું એટલા ઇન્કમ ઉત્પન્ન થાય છે કે નહીં, કેટલો બગાડ થાય છે, આ બધું ધ્યાન રાખશે ને કોણ? તો કે નિરીક્ષકો, જોબર અને ફોરમેન આ બધું ધ્યાન રાખે છે. બીજું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે એવા પ્રયત્નો કરે. કે કર્મચારીઓ છે વધારે જુસ્સાથી કામ કરે, વધારે રોજે રોજ વધારે રકમનું ઉત્પાદન કરે. શું? એમનો જુસ્સો વધે, ઉત્સાહ વધે. કર્મચારી રોજે રોજ વધારે એકમનું ઉત્પાદન કરે, બગાડ ઘટે એવા પ્રયત્નો ક્યાં કરવામાં આવે છે? નિમ્ન સપાટીએ કરવામાં આવે છે. ત્રીજું, બરાબર, એટલે કે શિસ્ત અને જુસ્સામાં વધારો. બરોબર છે. ત્રીજું આપેલું છે કે
કે પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કે રોજિંદા કાર્યોનું આયોજન તળ સપાટી રોજે રોજ કયું કાર્ય કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે, એનું આયોજન રોજે રોજ બનાવો કે આજે આપણે કેટલા એકમનું ઉત્પાદન કરવાનું છે, કેટલા એકમનું પેકિંગ કરવાનું, કેટલા એકમ ઉત્પન્ન કરીને પેકિંગ કરીને વેચાણ માટે મોકલી દે, કેટલા એકમની ડિલિવરી આપવાની છે, હોય છે ને આ બધું તમે જુઓ તળ સપાટીમાં આ કાર્ય થાય એકમ બનાવો એનું પેકિંગ કરે અને ડિલિવરી કરી દે મોકલી દેવાના વેચાણ માટે, બરોબર છે. બરોબર. બીજું કે એ એકમ બનાવશે એની તપાસ પણ કરવાનું, એકમ બને એની તપાસણી થાય કે એકમ યોગ્ય બન્યા છે, પછી એનું પેકિંગ થાય ને વેચાણ માટે શું કરે ડિલિવરી કરી દેવાની, બરાબર. એટલે સૌથી પહેલું હતું કે કામદારના કાર્યોનું નિરીક્ષણ કરવું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા, પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવાનું છે, બરોબર છે. ચોથું કર્મચારીને લગતા કાર્યો કરવા, દાખલા કે બદલી, બઢતી, તાલીમ, બરોબર. કર્મચારીના કાર્યો કરવા. એટલે જેટલા પણ કર્મચારી કામે આવે છે તેમને ક્યારેક બદલી આપવી પડશે ને, એક વિભાગમાંથી બીજા વિભાગમાં બદલી, એટલે બદલી એટલે શું કે તમે જે જગ્યાએ કામ કરો એનીથી એવું જ કામ તમારે બીજા વિભાગમાં કરવાનું છે, એટલે કે તમારા પગાર ધોરણમાં વધારો થશે નહીં, તમારી જવાબદારી કે સત્તામાં વધારો નહીં, તમારું જે હોદ્દો છે એમાં પણ વધારો થશે નહીં. પછી એમ કે બઢતી આપવી, એટલે તમે જે હોદ્દા ઉપર એનાથી ઉપરના હોદ્દા પર મૂકવામાં આવે, એટલે કે તમારો પગાર વધશે ને હોદ્દો પણ વધશે અને આબરૂ પણ વધશે, ઇજ્જત પણ વધશે, એટલે આ બધું વધારો થઈને આપણે શું કહીશું બઢતી કહીશું. તો કોઈ વ્યક્તિ છે તમે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક રાખ્યો એને તમે સિનિયર ક્લાર્ક આપો, આસિસ્ટન્ટ મેનેજર આપો, એટલે શું થઈને હોદ્દો વધારે થશે ને ઉપર જશે ને, બરાબર. કોઈ જુનિયર ક્લાર્ક છે ને તમે શું આસિસ્ટન્ટ મેનેજર બનાવો તો સિનિયર ક્લાર્કથી શું બન્યું આસિસ્ટન્ટ મેનેજર, હોદ્દામાં વધારે થયો, પગારમાં પણ વધારે થઈને આપણે શું કહીશું બઢતી કહીશું. એટલે એ વ્યક્તિ જે છે બરાબર ખરીદ વિભાગમાં જુનિયર ક્લાર્ક છે એને તમે વેચમાં કર્મચારી વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે મૂકો તો હોદ્દામાં ક્યાંય ફેરફાર થયો ના, ખાલી વિભાગમાં પરિવર્તન થયું, પગાર વધ્યો તો કે ના, તો આપણે શું કહીશું બદલી કહીશું. અને ત્રીજું આપ્યું છે તાલીમ, કેમ કે કર્મચારીને સતત તાલીમ આપતા રહેવું પડે, નવી ટેકનોલોજી આવી તો ફરી વખત તાલીમ આપવી પડશે, મશીનરીમાં ફેરફાર થયો તો બીજી વખત તાલીમ આપવી પડશે. એટલે કર્મચારીનો ઉત્સાહ વધારવા માટે એને સતત તાલીમ આપતા રહેવું પડે છે. પાંચમું પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકમ અને કાર્યક્રમ મેળવવા, એટલે કે સૂચનો મેળવવા, વિભાગીય અધિકારી પાસેથી શું કરવા સૂચનો મેળવવા. જેટલા પણ વિભાગીય અધિકારીઓ છે એટલે કે આપણા ઉપરી અધિકારી તમે જે વિભાગમાં આવતા હોય, ઉત્પાદન વિભાગમાં આવતા તો ઉત્પાદન વિભાગના નિરીક્ષકો જોગવાઈઓ ફરમાન હોય, વેચાણ વિભાગમાં નિરીક્ષકો જોગવાઈઓ ફરમાન હોય, ખરીદ વિભાગમાં પણ નિરીક્ષકો જોગવાઈઓ ફરમાન, બધા વિભાગમાં બધું હશે, બરાબર. એટલે તમે જે વિભાગમાં આવો છો બરાબર એ વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ અથવા ખાતાવાર અધિકારીઓ પાસે સૂચનાઓ મેળવવાની, કોઈ નવી સૂચના આવે તો સૂચના મેળવવાની, ખાતાકીય વિભાગ અધિકારી તમને જે હુકમ આપે એ હુકમનું પાલન કરાવવાનું, અને જે કાર્યક્રમ નક્કી કર્યો કે આટલા દિવસમાં આટલા એકમ બનાવવાના, આટલા દિવસમાં આટલા એકમ વેચાણ માટે મોકલી દે, આટલા દિવસમાં આટલા એકમનું પેકિંગ થઈ જવું પડે, આટલો જ બગાડ થવો પડે, એટલે વધારે બગાડ થવો જોઈએ નહીં. તો બધું જે કામગીરી સૂચનાઓ મેળવી અને એનું શું કરવાનું છે અમલ કરો, એટલે કે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ મેળવી એનો અમલ કરાવો. છઠ્ઠું યંત્રની ગોઠવણી, યંત્રનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો, બરોબર છે. કેમ કે યંત્રો પર કામ કઈ જગ્યાએ થાય કે
સૌથી નીચેની તળ સપાટીમાં થાય યંત્રો કારખાના પર કામ કઈ જગ્યાએ થાય તો અહીંયા થાય આ કઈ યંત્રો હશે નહીં આ કઈ મશીનરી હશે નહીં મશીનરી કયો ટેકનોલોજી કયો કે યંત્રો કયો બધું ક્યાં છે તો કે તળ સપાટીમાં છે કે તમે યંત્રની યોગ્ય રીતે ગોઠવણી કરવાની કઈ રીતે કે કામ કરનાર વ્યક્તિને પૂરતા પ્રમાણમાં હવા ઉર્જા મળી રહે બરોબર કે યંત્રો પર કામ કરે પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળે અને પૂરતા પ્રમાણમાં હવા મળે પૂરતા પ્રમાણમાં જગ્યા મળે બરોબર પૂરતા પ્રમાણમાં શું ઓક્સિજન મળે રહે એ રીતે યંત્રોની ગોઠવણી કરવી તો યંત્રનું સમારકામ કરવું અમુક સમયના અંદર યંત્રનું તમારે શું કરે સમારકામ કરવું પડે કે યંત્ર યોગ્ય રીતે ચાલે છે કે નહીં તપાસવું બરાબર છે અને યંત્રની જાળવણી કરવી બરાબર આ કામગીરી કોણ કરવાની થાય તો કે તળ સપાટીએ કરવામાં આવે છે સાતમું કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રીને કાચો માલ પૂરો પાડવો કર્મચારીઓ ત્યારે તૈયાર માલ સામાન બનાવી શકશે જ્યારે તમે કાચો માલ સામાન પૂરો પાડશો અને પૂરતી સાધન સામગ્રી પૂરી પાડશો તમને એમ કે તમારે ચોક બનાવવાનો છે એમને બનાવી શકશો ના ચોક બનાવવા માટે તમારે યંત્ર જોઈશે બરાબર પૂરતી સાધન સામગ્રી જોઈશે કાચો માલ સામાન જોઈશે અને તમને તાલીમ આપશે ચોક કઈ રીતે બનાવવો બરાબર પછી તમે ચોક બનાવી શકશો ને બરાબર એટલે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે બરાબર કર્મચારી પાસે કામ લેવા માટે એને પૂરતી સાધન સામગ્રી આપવાની છે અને સાધન સામગ્રીનો ઉપયોગ માટે કાચો માલ સામાન આપવાનો છે જેથી એ બેનો ઉપયોગ કરી તૈયાર માલ સામાન બનાવી શકે તો વસ્તુ તૈયાર કરી શકે છે એના પછી આઠમું કે કર્મચારીના વ્યાજબી પ્રશ્નોને યોગ્ય ઉકેલ લાવો અને કર્મચારીના પ્રશ્નોનું નિરાકરણ જો સૌથી પહેલા તો કે સૌથી વધારે કર્મચારી ક્યાં હશે તો કે અહીંયા હશે કારખાનામાં બરોબર આયા કેટલા છે વધી 20 25 30 50 આ 50 કર્મચારી વધી આયા કેટલા હશે વધી 50 આમાં માની મોટી કંપની તો કે 100 કર્મચારી તો તળ સપાટીમાં કર્મચારી કેટલા હશે 2000 5000 માની લો 7000 કર્મચારી કેટલા 7000 કર્મચારીઓ છે સૌથી વધારે કર્મચારીઓ છે તેના પ્રશ્નોમાં કેવા છે વધારે હશે બરાબર આમને પ્રશ્નો ઓછા છે પરંતુ જે કારખાનામાં કામ કરતા કર્મચારીના પ્રશ્નો વધારે છે કે મને આ કામ નથી આવડતું અમારાથી થતું નથી બરાબર મને ચશ્મા નંબર છે બરાબર પૂરતા પ્રમાણમાં અજવાળું નથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી પૂરતા પ્રમાણમાં કાચો માલ સામાન નથી યોગ્ય રીતે તાલીમ નથી આપવામાં આવતી અમારા કાર્યોનું યોગ્ય વળતર નથી આપવામાં આવતું હશે ને આવા અલગ પ્રશ્નો કોઈ કર્મચારી એમ કે યંત્રોની ગોઠવણી યોગ્ય રીતે ન કરી હોવાથી મને કામ કરતી વખતે પૂરતો પ્રકાશ નથી મળતો મને કામ કરવા માટે પૂરતી જગ્યા નથી મને જે કામ કરું એ પ્રમાણે પૂરતો પગાર આપવામાં નથી આવતો બરોબર મને પૂરતો કાચો માલ સામાન નથી આપવામાં આવતો બરોબર છે બગાડ થાય બરોબર તો બગાડ થાય તેની યોગ્ય નિરાકરણ નથી થતું મને જે જગ્યાએ કામ કરું છું ત્યાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી આપવામાં મળતો મને બરોબર ગભરામણ થાય છે આવા અલગ અલગ પ્રશ્નો છે કર્મચારીના અને એમાં મોટા ભાગનો એક જ પ્રશ્ન એ પગારનો તમે જો ઘણીવાર જોવો છો કે કંપનીના કર્મચારીઓ શું છે હડતાલ ઉપર ઉતરી જાય છે શું કરે છે કંપનીના કર્મચારીઓ શું છે હડતાલ ઉપર ઉતરી જાય છે તેમના જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું પડે રજાનો પ્રશ્ન હોય એમને ક્યારે રજા મળશે કામના કલાકનો પ્રશ્ન હોય કે મારે કેટલા કલાક કામ કરવાનું છે આ કામના એમને કેટલી કલાક રિસેસ મળશે બરોબર છે આવા અલગ અલગ પ્રશ્નો જેનું નિરાકરણ લાવવું પડે છે પછી આપ્યું છે નવમું બરોબર છે નવમું આપેલું છે તમને કે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણય અને નીતિનો અમલ કરો તો લખી દે શું હુકમનું અમલીકરણ કરવું તો ઉચ્ચ સપાટી તમે જે કાંઈ નીતિ નિયમો બનાવે છે બધાનો અમલ ક્યાં કરવામાં આવશે તળ સપાટીએ કરવામાં આવે છે એટલે ઉચ્ચ સપાટીના નીતિ નિયમનો અમલ તળ સપાટીએ કરવાનો રહે છે એના પછી કે તળ સપાટી સંચાલન સૌથી નીચલી સપાટી છે એટલે તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિનો અહેવાલ
કામદારો સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીને મોકલવી. આ શું સંચાલનની સૌથી નીચલી સપાટી છે, તો આમનો જે કાંઈ અહેવાલ છે, આમના જે કાંઈ પ્રશ્નો છે, આમનો જે કાંઈ કાર્યક્રમ છે, આમની જે કાંઈ માહિતી ક્યાં મોકલવામાં આવશે? મધ્ય સપાટી ક્યાં મોકલશે? મધ્ય સપાટી ઉપર મોકલશે ને, આયા ઉચ્ચ સપાટી. એટલે કે આ માહિતી કોને આપશે? મધ્ય સપાટી કોને માહિતી આપશે? ઉચ્ચ સપાટીને આપે છે. બરોબર છે. કે તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ, કામદારોના સૂચનો, એમની ફરિયાદો. બે સૂચન હોય, કોઈ કામદાર સૂચન કરે તો સૂચન હોય તો સૂચન, ફરિયાદ હોય તો ફરિયાદ, બધે કોને મોકલવાની? મધ્ય સપાટીને મોકલવામાં આવે છે. બરોબર છે. અને એટલે અહીંયા આપણો જે છે ચેપ્ટરનો આ મુદ્દો પૂરો થાય છે. એટલે કે તળ સપાટીમાં થતા વિવિધ પ્રવૃત્તિના અહેવાલો, કામદારોના સૂચન અને ફરિયાદ મધ્ય સપાટીને મોકલવામાં આવે છે. બીજું, તળ સપાટી સંચાલનની સૌથી નીચલી સપાટી છે, છતાં ખૂબ મહત્વની છે. આ બે સપાટી હોય પણ એક કામ કરતા કર્મચારીઓ નહીં મળી તો તમારી વસ્તુ તમે બનાવી શકશો નહીં. વસ્તુ નહીં મળે તો વેચાણ નહીં થાય, વેચાણ નહીં થાય તો નફો થશે નહીં. એટલે સૌથી મહત્વની સપાટી કઈ છે? તળ સપાટી છે. બરાબર. જેમાં જીવંત વ્યક્તિઓ કામ કરે, જ્યાં આપણે સંચાલનના 6M પૈકી, બરાબર, 6M પૈકી સૌથી મહત્વનું એમ કે માણસો કામ કરે છે. 6M ખબર છે? મશીન એટલે કે અહીંયા હશે. બરોબર છે. પછી પદ્ધતિ, મેન એટલે કે માણસો, પદ્ધતિ, સાધનો, સામગ્રી. બરોબર છે. એ બધું ક્યાં છે? અહીંયા રાખવામાં આવે છે. બરાબર. એટલે કે તળ સપાટી સંચાલનની સૌથી નીચી સપાટી છે, તે ખૂબ મહત્વની છે. કારણ કે આ સપાટીની સફળ કામગીરી સંગઠનના ધ્યેયને સિદ્ધ કરી શકે તો સફળ બનાવી શકે અને સંગઠનને આધાર પૂરો પાડે. તો જો આને આધાર કર્યો, આ ત્રિકોણ ઊભો છે કયા આધાર? આ આધાર ઉપર આ આલુ બધી હેઠો પડી જશે ને. આ ત્રિકોણ આપણે જે બનાવ્યું એમાં આધાર કયો? આ ન હોત તો આ શું કરે? નીચે પડી જાત ને. એટલે કે ધંધાકીય એકમમાં આધારભૂત કોણ છે? કે તળ સપાટી છે. ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે સાચી રીતે પ્રયત્ન કોણ કરે છે? કે તળ સપાટી કરે છે. બરોબર છે. તો અહીંયા આપણો મુદ્દો પૂરો થાય. સંચાલનની વિવિધ સપાટી. તમારે લેસનની અંદર સંચાલનની વિવિધ સપાટીની આ આકૃતિ અને ત્રણ સપાટીના કાર્યો પાકા ચોપડામાં લખવાના છે. એટલે કે સંચાલનની સપાટીની આકૃતિ, ત્રણ સપાટીની વ્યાખ્યા અને ત્રણ સપાટીના કાર્યો તમારે પાકા ચોપડામાં લખવાના થાય છે. એ તમારું શું રહેશે? હોમવર્ક રહેશે. આ બે મુદ્દા તમને લખી દો. બરાબર. ઊંચ સપાટીના નીતિ નિયમો અમલ અને છેલ્લું તળ સપાટીનો અહેવાલ. જે તળ સપાટીનો અહેવાલ છે એ પછી અહેવાલ હોય, કામદારો સૂચન હોય કે ફરિયાદ, એ કોને મોકલીએ? આપણે મધ્ય સપાટીને મોકલીએ છીએ. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો મુદ્દો પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો. ઘરે રહો, સુરક્ષિત રહો, ખુશ રહો.